પપ્પાને જવાનું થયું છે ભાઈ ઇમરજન્સીમાં દિલ્હી, અને ભાઈ અહીંયા મને કંઈક મસ્ત ક્રિએટિવ જોવા મળ્યું છે. નીકળ્યા છે કંકોત્રી દેવા માટે. તો પહેલી કંકોત્રી આપી ગયા છે આપણને. કંકોત્રી છે એક નંબર. લોટ 2-3 ભાતના અંદર મિક્સ કર્યા છે. રામભાઈ વાંકો વેળો ને હવે શોભા ઉપર બેસ જાવ. તારો હાથ દોરે છે. લગ્ન નજીક આવ્યા છે એટલે કામકાજ તો રહેવાનું જ છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 10:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. આજે ભાઈ જલ્દી થઈ ગયો છું કારણ કે ભાઈ આજે જલ્દી ઉઠી ગયો હતો. અને સિરિયસલી ભાઈ કાલે જે લો ફીલ થતું હતું એ એકદમ કમ્પ્લીટલી સારું થઈ ગયું, અને એવું મને પણ લાગી રહ્યું છે અને શોભાને પણ લાગી રહ્યું છે. મતલબ કે ભાઈ અમારા બંનેની હેલ્થ એકદમ બેટર થઈ ગઈ છે. બાકી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ત્યાં સૌથી પહેલાં બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તબિયત પાણી? આપણે આવી ગયા છીએ કિચનમાં, અને ભાઈ અમારા કિચનની બંને ક્વીનો કિચનમાં કામ કરવા માંડી છે. મમ્મી તો ભાઈ અત્યારમાં કંઈકનું કંઈક બનાવવા માંડી છે. ભાખરી બનાવતી લાગે છે હે મમ્મી? અત્યારમાં ભાખરીનો પ્રોગ્રામ કઈ રીતનો થઈ ગયો જણાવી દો. ટિફિન છે. યસ, પપ્પાનું ટિફિન બંધાઈ રહ્યું છે કારણ કે પપ્પાને જવાનું થયું છે ભાઈ ઇમરજન્સીમાં દિલ્હી. તો ભાઈ લગભગ એકાદ વીક જેવું જાય છે પપ્પા. પછી તો ભાઈ મેરેજની સિઝન સ્ટાર્ટ થઈ જાય, મતલબ કે મારા ઘરે જ મેરેજ શરૂ થઈ જશે એટલે પાછું આવી જવું જોશે. કંઈ વાંધો નહીં, મસ્ત મજાનું બધું મમ્મીને બધું ટિફિન બાંધી દઈ. ત્યાં સુધીમાં આપણે પણ ભાઈ કંઈક ને કંઈક રાપચીક કરી લઈએ. ભાઈ દેવે મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. એમ ને? તો વાંધો નહીં. નાઇટ બાઇટ સારી જાય છે ને તમારી? ઉજાગરા બુજાગરા નથી થતા ને? કાંઈ ઘા વહી જાય. કાંઈ ઘા વહી જાય છે ભાઈ. નાઇટ કેમ જાય છે ને કાંઈ ખબર નથી પડતી. બાકી અમારે છોકરું બેસી ગયું છે ગવાર ફોલવા માટે. છોકરું સામે બેઠું ફોન છોકરું પણ અમાર નાસકું ભાઈનું. છોકર પડ. હા ભાઈ દેવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત? બસ સારી. સારી છે. સવારે ભાઈ માથું દુખતું હતું, 6 વાગ્યામાં મેં ડોલો આપી તો સારું થઈ ગયું. કેમ ઉતરી ગયું કે જી દુખે? થોડું જીરીક દુખે છે પણ કાંઈ વાંધો નહીં, તો સારું થઈ જાય. બાકી અમારે રામભાઈ પણ મસ્ત મજાના ઉઠી ગયા છે ને એકલો ફોન જોવે છે બટક્યો અમારો. હવે દીકુ હું કલચ્યો હાય કલ દો બધાને પેલા. હાય ગુડ મોર્નિંગ. જે હાઈટની માં છે, મગરની માં છે હે દીકો? નહીં તો તું જો હો, ફોન જો હો કે. તો ગાઈઝ અત્યારે મસ્ત એન્જોય કરવા દઈએ રામભાઈને એની રીતે. બાકી ભાઈ વેને ચડશે કાં તો જો છે ને શરૂ થઈ ગયો અમને. હા દીકો આપું ઈ બોલો, નીચે નાખી દીધું પહેલાં, પછી આપો આલેન માલો દીકો. તો હવે રમશે એકલો મસ્ત. આપણે બેસીએ હોલમાં, થોડા ઘણા કામકાજ છે, બધા કામકાજ ફિનિશ કરીએ. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે ઘરે, ને અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં આજે લઈ લીધું છે મસ્ત મગનું શાક સાથે લીલી ચટણી, કાંદા, પછી આપણે કોઠિંબાની કાચરી અને મસ્ત ગરમ રોટલી. હું ને દાદા જ બેઠા છીએ, બાકી મમ્મી રોટલી ઘડે છે, શોભા છે રામભાઈને લઈને રૂમની અંદર, કારણ કે તમને ખબર છે એ પ્રમાણે રામભાઈ હોય તો અમે ખાઈ ન શકીએ. તો ચાલો ફટાફટ આપણું લંચ રેડી થઈ ગયું છે, ત્યાં આપણે જમી લઈએ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. જમી કાઢવીને ભાઈ રામભાઈને સુડાવી પણ દીધો છે. અત્યારે હું નીકળી ગયો છું પપ્પાને મૂકવા જવા માટે રેલવે સ્ટેશન. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ રેલવે સ્ટેશન. આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશન, અને પપ્પા સામાન ઉતારે છે. સારું હાલો પપ્પા આવજો, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ પપ્પાને આપણે ઉતારી દીધા છે. હવે આપણે નીકળીએ, ખોટું પાછળ ટ્રાફિક ક્રિએટ થાય એના કરતાં. ભાઈ રેલવે સ્ટેશન સિરિયસલી અત્યારે બહુ ટ્રાફિક થાય. મોસ્ટલી બધા બપોરની ટ્રેન લે, કારણ કે ભાઈ દિયામાં યા તો પછી સાંજ પહેલાં પહોંચી જાય પોતાના ડેસ્ટિનેશન પર, એટલા માટે. તો ચાલો ફટાફટ હવે આપણે અહીંયાથી નીકળીએ, ઘરે જઈએ. ઘરે જઈને ભાઈ પહેલાં તો રીલ્સો બનાવવાની છે, કારણ કે એકેય રીલ્સ બચી નથી ને અત્યારે વાગી ગયા છે 2:30. એટલે 2:30 વાગ્યા છે. આપણે દરરોજ 4 વાગે રીલ્સ અપલોડ કરીએ છીએ. 4 વાગ્યા પહેલાં રીલ્સ પણ બનાવવી જોશે, અને ભાઈ એને એડિટ કરીને અપલોડ પણ કરવી જોશે. આપણે પહોંચવા આવ્યા છીએ સહારા દરવાજા, અને ભાઈ અહીંયા મને કંઈક મસ્ત ક્રિએટિવ જોવા મળ્યું છે. ઇકોની પાછળની લાઇટ છે ને, ટેલ લાઇટ, એ બંધ કરી દીધી છે એણે, અને એની નીચે એને જય શ્રી રામ વાળી લાઇટ લગાડી દીધી છે. મતલબ કે જ્યારે પણ એ બ્રેક મારશે ને ત્યારે ભાઈ મસ્ત એમાં જય શ્રી રામ ચમકશે. જો આગળ ક્યાંક બ્રેક મારે ને તો હું તમને બતાવું. આપણે એની પાછળ રહેવાનો ટ્રાય કરીએ. જો માયરી હતી પણ આ ભાઈ આડા આવી ગયા. કંઈ વાંધો નહીં, જો માયરી છે ને. બાકી ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું લાગે છે. જય શ્રી રામ. આપણે જવાનું છે ઉપર, એ ભાઈને જવાનું છે નીચે. કંઈ વાંધો નહીં, આવજો બાબાઈ, ટાટા, જય શ્રી રામ. તો
ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ઘરે અને અત્યારે બપોર પછીના વાગી ગયા છે 3 અને ભાઈ સિરિયસલી અમારી રીલ્સો બની ગઈ છે અમારા મમ્મીના ધમધોકાર સપોર્ટથી. ભાઈ મમ્મીને આજે હુતા નથી જોયું, નકર ભાઈ તમને ખબર છે ને આપણી મમ્મીને અને શોભાને ભાઈ દરરોજ બપોરે સુવા તો જોવે જ છે. અને શોભા અત્યારે સંકેલી રહી છે સ્ટેન્ડ. જોયું ભાઈ એટલી હેલ્પ કરે છે. બપોર પછીના વાગી ગયા છે 5:30. અત્યારે જગદીશ દાદા અને બીજુમાં આવ્યા હતા આપણા ઘરે, કારણ કે હવે ભાઈ મેરેજને ખાલી 10 દિવસ જ બાકી છે. 10 દિવસ નહીં છે તો 15 દિવસ, પણ ભાઈ લગ્ન લેવા જવાના અને સાબ લઈને જવાની ને બધું એક્સેટ્રા બહુ બધા કામ હોય, જેને હવે 10 દિવસ જ રહ્યા છે. તો એ આજથી નીકળ્યા છે કંકોત્રી દેવા માટે. તો પહેલી કંકોત્રી આપી ગયા છે આપણને. જોવો ભાઈ, આગળ નિર્મલ કાકાનું નામ છે, પાછળ વિવેક કાકાનું નામ છે અને અંદર મસ્ત એવી કંકોત્રી છે, જે હું તમને ભાઈ ખોલીને બતાવું. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત એવી કંકોત્રી બનાવડાવી છે. અને ભાઈ સિરિયસલી કંકોત્રી છે એક નંબર. જોવો છો અહીંયા ભાઈ મસ્ત વિવેક કાકા ને નિર્મલ કાકાનું નામ છે. બાકી ભાઈ અહીંયા મીઠાઈઓ છે, એમાંથી 2 મીઠાઈ તો અમારે રામભાઈ ખાઈ હોતે ને ગયા છે. બાકી આની અંદર ભાઈ મસ્ત મિક્સ ડ્રાય ફ્રૂટ છે, આની અંદર કાજુ બદામ ને એવું છે. અને આ છે એમની કંકોત્રી જે દાદાના નામ પર લઈ ગઈ છે. એટલે ભાઈ મસ્ત મજાની કંકોત્રી આવી ગઈ છે. અને હવે બસ વાર છે તો લગ્ન શરૂ થવાની, મતલબ કે લગ્નના દિવસો આવવાની, જેથી કરીને ભાઈ અમે પછી મસ્ત મજાના એન્જોય કરી શકીએ અને તમને પણ મસ્ત એન્જોય કરાવી શકીએ. મંજુબેન ચાવાળા તો મમ્મીએ મસ્ત મજાનો બનાવી નાખ્યો છે ચા. તો હવે આપણે ઠપકારી લઈએ મસ્ત મજાનો ગરમ આદુવાળો ચા. મમ્મી આગ તે નો અડી જાય તારી. શું કહેવાય એને, શું કહેવાય મમ્મી આને? તપેલી. બાકી શોભા અત્યારે જોઈ રહી છે એ ઢોળા હે, જો ઢોળાનું જો. શોભા અત્યારે જોઈ રહી છે ભાઈ કંકોત્રીમાં આવેલી મીઠાઈઓ ને બધું વાંચી રહી છે. વાંચશે તો આઈ ડોન્ટ નો વાંચશે કે નહીં, વાંચીશ કે નહીં પેલા જોઈ લો કેટલા પેજ. એ પ્રમાણે વાંચું એમ. રામભાઈ અને એના ફ્રેન્ડ્સ ભાઈ મસ્ત મજાના રમી રહ્યા છે. હમણાં બધું રણ વિખણ કરશે. અને શોભા બનાવી રહી છે રામભાઈ માટે કંઈક મસ્ત મજાનું. શું બનાવી રહી છે એકવાર આપણે શોભાને પૂછી લઈએ. બાકી ભાઈ ચૂલા ઉપર તો કાંઈ છે નહીં. શોભા અત્યારે કરી રહી છે વાત. ઓ માય ગોડ, આ કંઈક લોટ 2-3 ભાતના અંદર મિક્સ કર્યા છે. એના લોટ છે, ચણા લોટ અને બાજરાનો. શું બનાવવાનું છે ભાઈ? 3-4 ભાતના લોટ મિક્સ કર્યા છે, ચણાનો, ઘઉંનો અને બાજરાનો. શું વાત છે, મસ્ત મજાનું રામભાઈ માટે હમણાં બનશે પુડલું. કારણ કે રામભાઈએ દિયા મેં ખાધું નહોતું. મમ્મી છે નીચે, દાદાની બાની પથારી કરી રહ્યા છે અને રામભાઈ એના ફ્રેન્ડ સાથે અત્યારે રમી રહ્યો છે. તો ગાઈઝ રામભાઈના મસ્ત પુડલા અને દહીં હેલે વધારે પડતું આમ કરી નાખ્યું. પણ કરું કમ ઠીક લ્યો. તો ભાઈ મસ્ત મજાનું રામભાઈનો નાસ્તો બની ગયો છે અને એક પુડલું એક્સ્ટ્રા થઈ રહ્યું છે. તો શોભાને આપણે પૂછી લઈએ કે અમારા મેનુમાં તમે શું પ્લાન કર્યો છે? શું કંઈક યાર, આ ભાખરી ખાઈ બોર થઈ ગયો છું. તમને બહુ ભાવે છે ને? તમને તો ગમે, હવે તો ગમે મિષ્ટાન બનાવો ડાયરેક્ટ ભાખરી જ બનાવો તમારા હાટો. એમ ને? હા, આપણે તો દાબીને ખાઈ લેવું, આપણે તો બધું ચાલે. હવે જોવો તમે. એટલે કેમ મેં તમને કંઈ કીધું? આખા રીંગણાનું શાકમાં તો ભાઈ ગલ્લો થઈ ગયો. તો રીંગણા ભાઈ આપણને ભાવે પહેલેથી ઓછા, બરોબર ને? એમાં કે પછી આપણને મન થયું નહીં એટલે પછી કંઈ ખાધા નહીં આપણે આખા રીંગણાના શાક. જો મેડમજીનું ભાઈ કંઈ મૂડ આમ તેમ થાય ને આપણા માટે કંઈક મિષ્ટાન બનાવી દે તો વસ્તુ અલગ છે. બાકી કાંઈ વાંધો નહીં. રામભાઈને મસ્ત મમ્મી નાસ્તો કરાવી લે. તો કેમ થશે મમ્મી? આઠે ખાહે કે છોકરો? હા મમ્મી બધા ખાવા માટે ભૂકા થાય તો કેમ? બાકી જુઓ ભાઈ બે ગયો ઠેકડા મારતો આપણે બધા નહીં ખાઈ બોલાવી. ભાઈ આજે મને ખબર નહીં, લિટરલી જાડા થઈ ગયા છે. કઈ પણ ખાવ ને તો તરત ભાઈ જવું પડે છે. તો સાડા ટીકડી લઈ લો. નહીં પણ હું પછી લઈ જો સાંજે એવું થાય ને રહે ને સર્ક્યુલેશન શરૂ રહે ને તો પણ એક દિવસ ખવાય જ નહીં. ના હું તો તોય ખાય ભાઈ, ભૂખ્યું નહીં રહે આપણાથી. આપણે ખાવું તો પડશે. તો કેની હું બનાવવાની છે મારા માટે ભાખરી સિવાય? કઈ હે? કઈ નથી. ये साला मेरे साथ ही क्यों ऐसा होता है? गल्ला कर दिया तूने यार. मन था कुछ अच्छा खाने का. ठीक એટલે ગબગોટાનો કાંઈ સામાન નહીં હોય એની પાસે. તમારે જોવું તો જોજો. તો નો હોય તો નો હોય લે. અને ભાઈ ખવડાવવાની ધાર નતો. તમે 7 વાગે એમ કહો ગબગોટા ખાવાથી 7 વાગે બને નહીં ગબગોટો. ત્યાં હું વાર લાગે. અમે 8:30 ખાવું ને. હું વાર લાગે એટલે અમે 8:30 ખાવું ને એમ કહું. તમે 8:30 ખાવ પછી મારે 9:30 વાગે નવરું થાવ 10 વાગે. યસ એ મજા ન આવે મને રાંધવાની. નહીં. મસ્ત ગરમા ગરમ રોટલી સાથે ચાદૂદ અને મસ્ત દૂધી દાળનું શાક અને સાથે બેઠા છે રામભાઈ. રામભાઈ મને ખાવા દો નહીં. હા ભાઈ ખાવા દે નહીં મને. રામભાઈ બેઠા છે કાસરી લઈને, મસ્ત કાસરી ખાય છે બેઠા બેઠા.
હાથ છે એ ઘોડું બેહી ગયું ઉતરી જાવ હવે અમારે રામભાઈ ના ભાઈ આવા નાટક જ ન ઘટે બોલો હવે રામભાઈ વાંકો વેળો ને હવે શોભા ઉપર બેસ છે આમ જો તો બધા જમી લીધું છે ને એટલે બધા નાટક હવે બધા કરશે માં દીકરો અત્યારે બેઠા છે કોકની કંકોત્રી લઈને અને બોલપેન લઈને દીકરો શું કરે છે મમ્મી હે તારો હાથ દોરે છે ઉભો રે આમ જો હલાઈ માં તારો હાથ જો હાથ દોરો આમ યે જો તારો હાથ દોરે લાય હાથ સાઈડ રાખ હાલ મમ્માનો હાથ દોરો બી જોઈ જો તો ભાઈ અત્યારે શોભા અને રામભાઈ મસ્ત આવી રીતના કંઈક રમત રમે છે જેથી કરીને રામભાઈને પણ ભાઈ થોડુંક નોલેજ આવે પેન કઈ રીતના પકડાય શું છે એક્સાઇટ જે કે પણ હોય તે બધું દોર તો ખરા પણ આ રાખીને દોર આખો હાથ દોર પેલા આખો હાથ દોર આ હાથ રાખ બસ હવે રાખ હવે દોરો હાથ ઉપર હાલે છે કરો એમ હાથ આમ રાખ ચીપકેલો રાખ આમ હાથ મમ્માનો દોરી દે આમ કરે જો આમ રામ આગળ એના હાથ દોરશે દોર તો હા રામભાઈ અત્યારે રમી રહ્યા છે ભાઈ મસ્ત મજાની સાવણી લઈને ભાઈ એને જ આ બધું વેરું છે પાછું આવ્યો તો બધું વાળવા માટે પણ પછી ધુમાડો રમવા માંડ્યો અને શોભા અત્યારે બેસી ગઈ છે રામભાઈનું ખાવાનું સંતાડીને બીકોઝ સાવણી ક્યારે મારી દે ને કાંઈ નક્કી જ નથી આ ફોન આઈ દો દે ફોન દો ફોન પેલા એને આમ જોતા આમ આ સી કરવા માંડ્યો હવે એને હાવણીમાં સી થવા માંડ્યું બોલો તો ગાઈઝ અત્યારે હું ને મમ્મી એકદમ કામ કરીને થઈ ગયા છે ફ્રી અને હવે રામભાઈ રમે છે રમકડા સાથે હું છું ભાઈ હું ખાડામાં પડી ગયો ટ્રેક્ટર ખાડામાં પડી ગયો લ્યો જીસીબી વાળાને ફોન કર હવે ઈ ફોન ગોતવા જા હો હવે જીસી આવી ગયા હાલો હા લઈ લ્યો હાલો જીસી ભાઈ એક ફોન કર્યા ભેગા જીસી હતા ને આવી ગયો એ ખાડામાં કાઢ નાખ જે નીકળી ગઈ વાવ જીસી તો ગાઈઝ આપણે અત્યારે ગયા હતા જગદીશ દાદાને ત્યાં ભાઈ હવે લગ્ન નજીક આવ્યા છે એટલે કામકાજ તો રહેવાનું જ છે એટલે આવી રીતના ભાઈ નાઈટો ખેંચવી પડશે બાકી અમારે અરે એમ હું કામે ન હોલો મમ્મી ભાઈ મસ્ત બધા સૂઈ ગયા હતા મમ્મી નહીં જો કે બધા ઘરે સૂઈ ગયા છે ને ભાઈ સિરિયસલી બહાર ટાઈટ પડે છે કાંઈ વાત પૂછો મમ્મીએ કીધું તું મને સ્વેટર લઈ જવાનું પણ ભાઈ હું જાણી જોઈને ન લઈ ગયો મને એમ કે એટલી બધી ટાઈટ નહીં હોય પણ ભાઈ તો 4 વ્હીલમાં રખડીએ એટલે ટાઈટનો અહેસાસ ન થાય બાકી ભાઈ રોડે તો આમ રહેવાતું નથી ઠેંગરાઈ ગયા હોવ જાતા હતા ત્યારે ઓછી ટાઈટ લાગી ને આવ્યા ત્યારે તો ભાઈ એટલી ટાઈટ ના આમ ધ્રુજે આખે હાથ ધ્રુજે એટલી ટાઈટ ભાઈ ક્યારે આપણે ખાધી જ નથી તો ફટાફટ પહેલાં તો આપણે છે ને ગરમ પાણી કરીશું ગરમ પાણીમાં થોડુંક મીઠું નાખીશું ને થોડુંક 2 ગ્લાસ પી લેશું એટલે અંદર ભાઈ જે ટાઈટ ગઈ છે ને એ બધી ટાઈટ નીકળી જાય અને ગાઈસ સાથે સાથે ભાઈ મસ્ત મજાનો ફ્રેશ પણ થઈ જાવ અને સૂઈ પણ જાવ તો ગાઈસ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવો જ મસ્ત મગેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય થોડુંક નીચું રાખ બસ ડોક સીધી રાખ આમ એ આડી થઈ ગઈ હાવ મારવે કે બગડે હે